તો આપણે શું કહી શકાય આના પરથી ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ લઈએ. ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ. તો શું કહી શકાય? ઊર્જાનું શોષણ ઉષ્માનું શોષણ કે ઉત્સર્જન શક્ય નથી, પરંતુ એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ કરી શકાય છે. એટલે કે ઊર્જાનો કુલ જથ્થો અચળ રહે છે, જેને ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમ તરીકે ઓળખવામાં આવે છે. જેના માટે આપણે સૂત્ર લખ્યું છે કે ડેલ્ટા U બરાબર Q પ્લસ W, જે નિરાળી પ્રણાલીનું ઉદાહરણ છે. તો આંતરિક ઉર્જા મુખ્ય ત્રણ બાબતો પર આધાર રાખે છે. પહેલું કાર્ય છે, બીજું ઉષ્મા છે અને ત્રીજું કાર્ય અને ઉષ્મા બંને ઉપર. જો કાર્ય અને ઉષ્મા બંનેને જો ગણતરીમાં ન લેવામાં આવે તો આંતરિક ઉર્જાનો ફેરફાર ડેલ્ટા U શું મળશે? 0 મળશે. તો એ લખી દેવાય કે ઉષ્મા અને કાર્યના સંદર્ભમાં તો મિત્રો આ જરા લખી દેજો. ના ખબર પડે તો ચોપડી જોડે રાખજો, એની અંદર સમજી લેજો. આ બધા શબ્દો આપેલા છે, એ આપણે ખાસ તૈયાર કરવાના છે. હવે આપણે નવા પ્રશ્નો પર જઈએ છીએ. દાખલા પછી લઈએ છીએ. યાંત્રિક કાર્ય સમજાવો. અથવા દબાણ અને કદ વચ્ચે કાર્ય સમજાવો. તો આ વસ્તુ સમજવા માટે આપણે મિત્રો એક નળાકાર લેવાનો છે. આપણે ચોપડી પ્રમાણે અને એક બીજી અલગ વ્યાખ્યા ઉદાહરણથી પણ આપણે સમજીએ. પહેલા લખી દઈએ. એક નળાકારમાં ઘર્ષણ રહિત પિસ્ટન વડે આદર્શ વાયુ ભરેલો છે, જેનું
પ્રારંભિક કદ vi છે અને તેનું બાહ્ય દબાણ P ext છે અને અંદરનું દબાણ P છે. તો આપણે સરળ ઉદાહરણ દ્વારા સમજીએ અને બીજા ચોપડીના ઉદાહરણ દ્વારા પણ સમજીએ. તો ધારો કે આપણું એક પાત્ર જે છે આ આપણું પાત્ર છે. નળાકાર સમજી લો અથવા પાત્ર સમજી લો. આ પાત્ર તમારું કેવું છે તો કન્ડક્ટિવિટી ટાઈપનું છે. કન્ડક્ટિવિટી એટલે કેવું છે? ગરમી ઝડપથી વહન કરી શકે એટલે કે તાપમાન. આ કેવું છે? કન્ડક્ટિવિટી. કન્ડક્ટિવિટી એટલે કે શું કહેવાય? કન્ડક્ટિવિટી એટલે તાપમાન બહારથી અંદર આવી શકે. પરફેક્ટલી બહારથી અંદર આવી શકે એ ટાઈપનું છે. બીજું આપણે અહીંયા પિસ્ટન લઈએ છીએ. આ એક છે આટલે સુધી આપણે આદર્શ વાયુ ભરેલું છે. આની અંદર કયો વાયુ ભરી દઈએ છીએ? અંદર આદર્શ વાયુ. જેનું દબાણ છે P ગેસ લખાય અથવા P લખાય અથવા P ઇનિશિયલી લખાય. જે સિમ્બોલ લખવો એ લખી શકાય. P એટલે પ્રેશર અને ગેસ એટલે G. ઘણી વખત આપણે પેલો P લખીએ છીએ, ઘણી વખત P ઇનિશિયલી શરૂઆતનું દબાણ. એની ઉપર આપણે એક પિસ્ટન લઈએ છીએ. આ પિસ્ટન કેવો છે? ઘર્ષણ રહિત, આપમેળે જશે. પિસ્ટન છે. આ પિસ્ટન શું કરે છે? ધીમે ધીમે કદમાં ઘટાડો થશે. એટલે કદમાં શું થશે? અણુઓની અથડામણ વધે એટલે શું થાય? એકબીજામાં મિશ્ર થાય એટલે કદમાં શું થાય? ઘટાડો થાય. એટલે શું થશે? બહારથી તમારું બાહ્ય દબાણ P એક્સટેન્શન લાગુ કરવામાં આવે છે. આ જે આપણી પ્રક્રિયા જે છે કઈ પ્રક્રિયા છે? સંકોચનની પ્રક્રિયા છે. તો ચોપડીની પણ ઉદાહરણથી સમજાવું છું અને તમને આપણી બીજી અલગ રીતે પણ સમજાવીએ છીએ. તો શું થાય? ઉપર ઘર્ષણ રહિત પિસ્ટન છે. એ પિસ્ટન ક્યારે નીચે આવશે? જ્યારે કદમાં ઘટાડો થશે. આ કદ ધીમે ધીમે ઘટશે. હવે અહીંયા તમે જુઓ, શરૂઆતનું કદ લઈએ vi, ઇનિશિયલી કદ, કુલ કદ અથવા તો પ્રારંભિક કદ આપણે ઉપર કહેવાય. ઇનિશિયલી પ્રારંભિક અથવા તો કુલ કદ એવો સિમ્બોલ આપણે આપેલો છે vi. હવે કદમાં ઘટાડો થશે એટલે શું થશે? આટલું અંતર ખસશે. આટલું. તો vi છે તો અંતિમ કદ શું થાય? vf અથવા v1 અને v2 પણ લઈ શકાય છે. આને આપણે v1 કહેવાય તો આને આપણે શું કહેવાય? v2 કહેવાય. તો આ શું થશે? આટલું અંતર ઘટાડો થયો. એ કેટલું અંતર થયું? તો એ l જેટલું અંતર ખસે છે. કેટલું અંતર ખસ્યું છે? l જેટલું. અને આ જે અંતર ખસે છે એનું શું છે? ક્ષેત્રફળ મળે છે. આ શું મળે છે? ક્ષેત્રફળ. એને શું કહેવાય? ક્ષેત્રફળ. એટલે કદમાં ઘટાડો થયો એટલે શું થયું? સંકોચન થયું. એટલે પ્રણાલી પર કાર્ય થાય અને પ્રણાલી પર કાર્ય થાય તો આપણે આગળ જોઈ ગયા. તમારું કિંમત શું મળશે? ધન મળશે. હવે અહીંયા કદમાં ઘટાડો થયો એનું ક્ષેત્રફળ મળ્યું. તો એને આપણે ચોપડીની વ્યાખ્યા, ચોપડીના ઉદાહરણ, ચોપડીના આકૃતિ પ્રમાણે જરા સમજીએ. તો ચોપડીની અંદર આ રીતનું નળાકાર આપેલો છે. જો આ એક વસ્તુ છે પણ એ અલગ રીતે બતાવ્યું છે. આપણો નળાકાર જે છે, આપણો આ નળાકાર છે. આ નળાકારની
અંદર આ રીતે આપણે અહીંયા દર્શાવેલું છે અને એ નળાકારની બિલકુલ નજીકમાં અહીંયા આપણે પિસ્ટન ગોઠવી દઈએ. શું ગોઠવી દઈએ? પિસ્ટન. આને શું કહેવાય છે? પિસ્ટન. બહારથી શું હોય છે? દબાણ. P એક્સટેન્શન, EX લખાય, EXT લખાય, જે લોકો લખી શકાય. બરાબર? ચલો ઓકે. હવે કદમાં ઘટાડો થાય. હવે એ વખતે પ્રારંભિક કદની વાત કરીએ તો અહીંયા શું થશે? આપણે અહીંયા આ રીતે જોઈ લઈએ. ચલો ઓકે. અહીંયા હું એક જરા ક્ષેત્રફળ માટે લઈ લઈએ છે, જરા સમજી લઈએ છે. હવે આ નળાકારની અંદર પિસ્ટન ધીમે 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 આગળ જશે. એટલે આ શું છે? તમારું કદ છે. આ શરૂઆતનું કદ લઈએ vi. બીજું નળાકાર લઈ લઈએ આ રીતે સેમ ટુ સેમ. આ તમારો બીજો નળાકાર થઈ ગયો. આ નળાકારની અંદર થઈ ગયું. હવે પિસ્ટન ધીમે ધીમે ક્યાં થશે? ખસવું, આગળ થશે. આટલે ધારો કે અહીં ગયું. તો આ પિસ્ટન ધારો કે આટલે આવી ગયું. તો શરૂઆતનું કદ શું હતું? vi હતું. તો આટલા સુધી ખસ્યું તો આપણે લઈ લઈએ એનું. તો અંતિમ કદ શું થાય? vf થાય. vi થી vf જેટલું અંતર ખસ્યું છે આપણે શું કહે છે? અંતર l તરીકે ઓળખાય છે. સમજી લેજો મિત્રો. આ એની એ જ આકૃતિ છે. આમાં આપણે પાત્ર લીધું છે, આમાં નળાકાર લીધું છે. અને આ બંને શું લે છે? ચોરસ એટલા માટે કે આ એનું ક્ષેત્રફળ છે. અંતર l છે, ક્ષેત્રફળ શું છે? તમારું a. હવે નળાકારની અંદર પિસ્ટન કેવી રીતે ખસેડવામાં આવે છે? આ પિસ્ટનને એવી રીતે ખસેડે કે જેથી અંદરનું દબાણ અને બહારનું દબાણ સરખું થાય. નળાકારમાં અંદરનું અને બહારનું દબાણ સરખું થાય તે રીતે પિસ્ટન ખસે છે. પિસ્ટન આપમેળે ખસે છે. પિસ્ટન પર દબાણ કરવામાં આવતું નથી, એટલે પ્રણાલી પર કાર્ય થાય. પિસ્ટન આપમેળે ખસે છે. તો એ સમયે પિસ્ટને કાપેલું અંતર કેટલું થાય? પિસ્ટને કાપેલું અંતર l અને તેનું ક્ષેત્રફળ શું થશે? a છે. તો એ સમયે તેના કદમાં થતો ફેરફાર બરાબર અંતર l અને ક્ષેત્રફળ a એના બરાબર શું લખી શકાય? ડેલ્ટા v બરાબર શું લખાય? vf માઈનસ vi. આટલું અંતર ખસ્યું. આપણે જે કીધું આટલું અંતર ખસ્યું. તો આ અંતર જે ખસ્યું એ કોના જેટલું ખસ્યું? તો લંબાઈ l અને ક્ષેત્રફળ a. એટલે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ અને પેલું ઊંચાઈ. તેના પરથી આપણે શું મળ્યું? l * a. l અને a એટલે શું થાય? કદમાં થતો ફેરફાર ડેલ્ટા v કહેવાય. કેટલું? તો અંતિમ માઈનસ પ્રારંભિક. જો 1 અને 2 લેવામાં આવે તો શું થાય? v2 - v1 અને vf અને vi લેવામાં આવે તો શું થાય? vf - vi થશે. ચલો ઓકે. કદમાં થતો ફેરફાર. હવે પિસ્ટન પર લાગતું બળ, પિસ્ટન પર લાગતું બળ તો બળ બરાબર દબાણ ગુણ્યા ક્ષેત્રફળ. આમ તો સૂત્ર શું છે? દબાણ બરાબર બળ ભાગ્યા ક્ષેત્રફળ. એટલે P બરાબર m * a.
આવું ફિઝિક્સમાં સૂત્ર આવે છે. તો બળના કરતા બની ગયું તો શું થાય? દબાણ ગુણ્યા ક્ષેત્રફળ. દબાણ કેવું છે? બહારથી લાગેલું દબાણ. એટલે P એક્સટેન્શન ઇન્ટુ ક્ષેત્રફળ શું થશે? A થશે. ચલો આટલું લખી કાઢ્યું છે, જોઈ લીધું છે, જરા જોઈ લેજો, ખાસ સમજી લેજો. ફરીથી એકવાર કહું, નળાકારની અંદર કયો વાયુ ભરેલો છે? આદર્શ વાયુ. આપણે આદર્શ વાયુ સમજી લઈએ. ચલો આપણો આદર્શ વાયુ ભરેલો છે. હવે આદર્શ વાયુ ભરેલો હોય તો બાહ્ય દબાણ શું કહેવાય છે? P એક્સટેન્શન, અંદરનું દબાણ P કહેવાય. P ઇનિશિયલી કો, P કો અથવા તો P ગેસ કો, કારણ કે આદર્શ વાયુ દબાણ છે. શરૂઆતનું પદ Vi છે. હવે પિસ્ટન કદમાં ઘટાડો થશે એટલે પિસ્ટન કેવું થશે? ધીમે ધીમે નીચે નીચે ધકેલાશે. એ ધકેલાને આટલા સુધી આવી ગયો તો આટલાથી આટલું અંતર કેટલું થયું? L થયું. અને એનું ક્ષેત્રફળ શું થાય? A થાય. તો L * A બરાબર શું થાય? કદમાં થતો ફેરફાર જેને ડેલ્ટા V કહેવાય. એ ડેલ્ટા V આપણે લખી દઈએ. તો ડેલ્ટા V પરથી આપણે સૂત્ર લખીએ Vf - Vi. પછી પિસ્ટન પર લાગતું બળ બરાબર દબાણ ગુણ્યા ક્ષેત્રફળ. તો દબાણ બરાબર બળ ભાગ્યા ક્ષેત્રફળ. તો આપણે સૂત્ર મૂક્યું P એ એક્સટેન્શન ગુણ્યા A. હવે આપણે બળ દબાણ ક્ષેત્રફળના આધારે કાર્યની વાત કરીએ. તો પિસ્ટન પર થતું કાર્ય બરાબર પિસ્ટન પર થતું કાર્ય W બરાબર બળ ગુણ્યા અંતર. તો આપણો આ જે નંબર 2 નંબર લઈએ, આનો નંબર 1 લઈએ. તો બળ બરાબર શું મળ્યું? P એક્સટેન્શન ગુણ્યા A. તો આપણે એ લખી દઈએ બળ બરાબર P એક્સટેન્શન ગુણ્યા A. અંતર કેટલું મળ્યું છે? A. પણ A * L બરાબર શું કહેવાય? ડેલ્ટા V માઈનસ ડેલ્ટા V. ડેલ્ટા V માઈનસ કેમ છે? કે કદનું શું થયું? સંકોચન થયું. પહેલા જે હતું એના કરતા કદ ઘટ્યું. જો અહીંયા આ જે કદ હતું એના કરતા ઘટ્યું. એટલે પહેલા કરતા કદ ઘટે તો શું થાય? V2 - V1 લઈએ તો ખરેખર શું થાય? V1 - V2 એટલે Vi - Vf આવે. આપણે એ શું લખ્યું છે? Vf - Vi. ચિહ્નો બદલાઈ ગયા તો એ શું થાય? માઈનસ. ડેલ્ટા V ની કિંમત આપણે કેટલી મૂકી છે? તો Vf - Vi લખી દઈએ. તો માઈનસ P એક્સટેન્શન Vf - Vi, જેને આપણે W તરીકે ઓળખવામાં આવે છે, જેને આપણે કાર્ય, પ્રણાલી પર થતું કાર્ય. એટલે એક વસ્તુ યાદ રાખો, જો વાયુમાં રહેલા કદનું સંકોચન થાય તો પ્રણાલી પર કાર્ય થાય, અને જો વિસ્તરણ થાય, વિસ્તરણ એટલે ઉપર જાય. આપણો જે આકૃતિ જે છે એમાં જો ઉપર લઈ લઈએ તો આ શું કહેવાય? વિસ્તરણ થાય. અને વિસ્તરણ થાય તો ડેલ્ટા V નું મૂલ્ય શું મળશે? ધન મળશે. તો કાર્ય ઋણ મળે. અને જો કદનું સંકોચન થાય તો ડેલ્ટા V નું મૂલ્ય ઋણ મળે તો કાર્ય શું થાય? ધન થશે. તો અહીંયા શું થશે? પ્રણાલી પર કાર્ય થતું હોય તો, પ્રણાલી પર કાર્ય થતું હોય તો આ ઋણ ચિહ્નને ઋણને ઋણ વડે ગુણતા તો W નું મૂલ્ય શું મળે છે? ધન મળે છે. શું મળે છે? ધન. આપણે યાદ રાખવાનું, પ્રણાલી પર કાર્ય થતું હોય તો W નું મૂલ્ય ધન થાય. આપણે કહ્યું છે પ્રણાલી પર કાર્ય છે. સંકોચન થાય તો પ્રણાલી પર, વિસ્તરણ થાય તો પ્રણાલી દ્વારા. તો આપણે પ્રણાલી પર કાર્ય થયું તો શું થશે? એનું મૂલ્ય તમને શું મળે છે? ધન મળે છે. પણ અહીંયા તમે જુઓ તો પ્રણાલીમાં
દબાણ અચળ નથી હોતું, કદના ફેરફાર સાથે દબાણમાં ફેરફાર થાય છે। અહીંયા તમે જુઓ આટલું કદ થયું તો દબાણ થોડું ઘટ્યું, હજી થોડું કદ ઘટે તો દબાણ થોડું વધે, સોરી દબાણ વધે કદ ઘટે। જેમ જેમ દબાણ વધતું જાય કદમાં શું થાય? ઘટાડો થતો જાય। જેમ જેમ દબાણમાં વધારો થતો જાય એમ હંમેશા કદમાં શું થાય? ઘટાડો થતો જાય। આપણે અહીંયા એના માટે આલેખ લઈએ છીએ। હું હવે આકૃતિ કાઢી નાખું છું। આપણે અહીંયા દબાણ વિરુદ્ધ કદનો આલેખ લઈએ છીએ। આ તમારું દબાણ P છે, આ કદ V છે। અહીંયા V1 લઈએ, અહીંયા V2 લઈએ, અહીંયા V3 લઈએ, અહીંયા V4 લઈએ। તો દબાણ તમારું શું થાય? આ કદ ધીમે 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 વધીને અહીંયા જશે। તો દબાણમાં શું થયો? વધારો। કદમાં શું થયો? ઘટાડો। દબાણ જેમ જેમ વધે એમ કદમાં શું થશે? તમારું ઘટાડો થશે। અને આપણે લઈ લઈએ આટલો ભાગ, અહીં લઈ લઈએ આટલો ભાગ, આટલો ભાગ। તો દબાણ વધે કદ ઘટે। બોયલનો નિયમ P ચલે છે 1/v, યાદ હોય તો દ્રવ્ય અવસ્થા આવશે। P ચલે છે 1/v। P અને V એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે। જેમ જેમ દબાણ વધે એમ તો કદમાં હંમેશા શું થાય? ઘટાડો થાય। બોયલનો નિયમ આવશે મિત્રો, દ્રવ્ય અવસ્થામાં બોયલનો નિયમ, બોયલનો નિયમ। શોર્ટકટમાં સમજાવી દઉં। અહીંયા જથ્થો અચળ રહે, આ P, આ V, આ T, આ વ્યસ્ત, આ સમ અને આ સમ, આ બોઇલ, આ ચાર્લ્સ અને આ ગેલ્યુશી। અચળ તાપમાને વાયુનું દબાણ તેના કદના વ્યસ્ત પ્રમાણમાં હોય છે। સાદું સિમ્પલ નિયમ છે। એટલે P અને V કેવો છે? અચળ, અલગ અલગ વ્યસ્ત પ્રમાણમાં। એટલે દબાણ અને કદ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય તો શું થાય? દબાણ વધે તો કદ ઘટે। આ તમારા આલેખ પરથી સમજાઈ શકાય। તો એ જુદા જુદા દબાણે દબાણનું મૂલ્ય અચળ નથી હોતું। તો જુદું જુદું દબાણ હોય ત્યારે જુદા જુદા દબાણે આપણે જો અચળ દબાણ ન હોય તો દબાણ અચળ ન હોય તો થતું કાર્ય એ સિગ્મા p ડેલ્ટા v જેટલું હોય છે। એટલે કે જુદા જુદા તબક્કાનો સરવાળો લેવામાં આવે છે। દબાણ અને કદના ફેરફારનો શું લેવામાં આવે છે? સરવાળો। એટલે એના પર થતું કાર્ય તમને મળી જાય છે। દબાણ જો અચળ હોય તો સીધે સીધું મળી જાય, પણ દબાણ અચળ નથી માટે શું થાય છે? એનો સરવાળો લેવામાં આવે છે। કોનો? દબાણ અને કદના ફેરફારનો જુદા જુદા તબક્કાએ સરવાળો લેવામાં આવે છે। હવે જરા આગળ લખીએ। હવે દબાણ કેવું છે? અચળ નથી। દબાણ અચળ ન હોય તો અચળ ના હોય તો શું થાય? દબાણની અંદર થોડો વધારો કરીએ। દબાણ અચળ ન હોય તો દબાણમાં અતિ સૂક્ષ્મ કણ જેટલો વધારો કરીએ તો તેના કદમાં dv જેટલો ઘટાડો થાય। તો એના પર થતું કાર્ય w બરાબર માઈનસ ઇન્ટિગ્રેશન સંકલન vi to vf p એક્સટેન્શન into dv સમીકરણ નંબર 1 અથવા તો 2 અથવા a અથવા જે લેવું લઈ શકે। તો સમીકરણ લઈ લઈએ।
બે રીતે કાર્ય કરે છે, જો સંકોચન અથવા વિસ્તરણ. જો દબાણમાં સંકોચન થાય, દબાણમાં દબાણ વધે, દબાણ ધીમે ધીમે વધે તો કદમાં શું થશે? ઘટાડો થશે. તો દબાણમાં વધારો થશે, કદમાં શું થશે? ઘટાડો થશે. જો દબાણમાં વધારો થાય તો કેવી રીતે વધારો થશે? જે મુખ્ય દબાણ હોય એમાં dp જેટલો વધારો થશે. ક્યારે? સંકોચન હોય ત્યારે. પણ જ્યારે વિસ્તરણ હોય ત્યારે p initially minus dp. એટલે આપણે શું લખીએ છીએ? p extension બરાબર p initially plus or minus dp. દબાણ અચળ ન હોય ત્યારે દબાણમાં વધારો થાય તોય એના દબાણમાં થોડા ઘણા અંશે વધારો થશે. થોડું આગળ જોઈએ. જો પ્રક્રિયા પ્રતિવર્તી હોય તો પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે સંતુલન સ્થપાય છે. જો પ્રક્રિયા પ્રતિવર્તી હોય તો પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે શું થશે? સંતુલન સ્થપાયેલું હોય છે. અને પ્રતિવર્તી ન હોય તેને શું કહેવાય? અપ્રતિવર્તી. તો પ્રતિવર્તી પ્રક્રમ માટે સમીકરણ 1 ને નીચે પ્રમાણે લખી શકાય. તો શું થાય? W બરાબર માઈનસ vi/vf p extension into dv. પણ p extension બરાબર શું લખાય? આપણે કીધું p initially વત્તા dp. સંકોચન હોય ત્યારે તો W બરાબર માઈનસ vi/vf p initially વત્તા dp into dv. સંકોચન હોય ત્યારે મૂળ દબાણમાં હંમેશા વધારો થાય અને વિસ્તરણ હોય ત્યારે દબાણમાં હંમેશા શું થાય? dp જેટલો ઘટાડો. હવે dp અને dv કેવા છે? ખૂબ જ નાના છે, જેને આપણે અવગણીએ. તો dp નાના છે, અતિ સૂક્ષ્મ છે, તો અવગણીએ તો શું થાય? W બરાબર માઈનસ vi/vf p initially dv થશે. હવે p initially બરાબર આપણે p લખી દઈએ તો W બરાબર માઈનસ vi/vf p dv થશે. હવે સામાન્ય વાયુ સમીકરણ PV બરાબર nRT. તો P બરાબર nRT upon V મૂકી દઈએ તો શું થશે? આ કિંમત આપણે આ સમીકરણમાં મૂકી દઈએ શેની અંદર? આની અંદર. તો W બરાબર માઈનસ vi/vf nRT upon V into dv. n એ વાયુનો જથ્થો છે, અચળ. r એ વાયુ અચળાંક છે, અચળ. t એ તાપમાન છે, અચળ. જો બધા શબ્દો અચળ લઈએ તો બહાર લઈ લઈએ તો W બરાબર માઈનસ nRT સંકલન vi/vf dv upon v. તો શું થાય? W બરાબર માઈનસ nRT ln v vi/vf.
તો W બરાબર માઈનસ nRT ln VF ભાગ્યા VI. ln માં લોગમાં ફેરવીએ તો W બરાબર માઈનસ 2.303 nRT log 10 આધાર VF ભાગ્યા VI અથવા V2 ભાગ્યા V1 થશે. પણ P1 V1 બરાબર P2 V2 હોવાથી બોઈલર નિયમ પ્રમાણે P1 ભાગ્યા P2 બરાબર V2 ભાગ્યા V1 થાય. તો V2 ભાગ્યા V1 ની જગ્યાએ P1 ભાગ્યા P2 મૂકી દે શું થાય? W બરાબર -2.303 nRT log P1 ભાગ્યા P2, જેને કાર્ય અને દબાણ અને કદના સંદર્ભમાં કાર્યના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે અહીંયા પ્રતિવર્તી પ્રક્રમ, અપ્રતિવર્તી પ્રક્રમ એના વિશેની આપણે માહિતી લીધી. તો આ રીતે આપણે આખું સૂત્ર સાબિત કરી શકાય. ખબર પડી ગઈ? જરા થોડું જોઈ લઈએ. જો તમારી પ્રણાલી પ્રતિવર્તી હોય તો આપણે પહેલા પણ કીધું હતું કે પ્રણાલી સંતુલનમાં હોય તો જ, અને પ્રક્રિયા પ્રતિવર્તી છે સંતુલનમાં છે, માટે આપણે એના સંદર્ભમાં વાત કરી. પ્રતિવર્તીની અંદર પ્રણાલી પર્યાવરણ જે સંતુલન સ્થપાયું પ્રતિવર્તી ન હોય તો પ્રતિવર્તી પ્રકરણ કહેવાય. તો પ્રતિવર્તી પ્રકરણની અંદર આપણે સમીકરણ લખ્યું W બરાબર માઈનસ VI to VF P એક્સટેન્શન D. પણ P એક્સટેન્શન માટે આપણે જે લખ્યું, શું લખ્યું? જો દબાણમાં dp જેટલો કદમાં જો ઘટાડો થતો હોય તો દબાણમાં dp જેટલો વધારો થાય, અને જો કદમાં ઘટાડો થતો હોય તો દબાણમાં dp જેટલો ઘટાડો થતો હોય. તો આપણે એના સંદર્ભમાં p ઇનિશિયલ dp dv. હવે dp અતિ સૂક્ષ્મ કદ છે, અને અતિ સૂક્ષ્મ સંખ્યા હોય તો એમાં સંકલનમાં કોઈ ફેરફાર થતો નથી, આપણે એને અવગણીએ. તો ઇનિશિયલી કર્યું p ઇનિશિયલી બરાબર p લખાય તો p લખી દીધું. પણ pv બરાબર nRT સામાન્ય વાળું સમીકરણ pv બરાબર nRT મૂકો તો શું થાય? p બરાબર nRT ઉપર v થાય. p ની કિંમત સમીકરણ મૂકી તો સૂત્ર શું થશે? nRT vi to vf dv by v. વિકલન સંકલન કરીએ તો ln v vi vf થશે. ત્યાર પછી આપણે nRT ત્રણે કેવા છે? અચળ છે. અચળ સંખ્યાનું સંકલન કરતા નથી, જેને આપણે હલક કાઢી લઈએ તો સૂત્ર શું થશે? vi by vf થશે. એનું સાદુરૂપ આપ્યું તો શું થશે? W બરાબર -2.303 nRT log VF ભાગ્યા VI, એટલે કે V2 ભાગ્યા V1 અથવા તો P1 ભાગ્યા P2 થશે. તો આખી આ જે ઘટના જે છે એને આપણે દબાણ અને કદના સંદર્ભમાં કાર્યના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો આ જરા લખી કાઢજો. આપણે ત્યાર પછી આપણે નવા થિયરીની વાત કરીશું.